નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એક નવા પ્રશ્ન સાથે ઉપસ્થિત થયા છીએ. તો આજે આપણે નવો પ્રશ્ન છે એ જોઈશું. પ્રશ્ન 6, સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પછી પ્લસ છે, બરોબર? અહીંયા છે પ્લસ આપેલ છે એટલે એ એક ધ્યાન રાખવું. પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 7 થી લઈ અને 1 સુધીનો ગુણાકાર છે. ત્યારબાદ પ્લસ કરીને 5 આપેલ છે. એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એવું આપણને કીધું છે. તો એ વિભાજ્ય સંખ્યા એટલે કે એના અવયવો છે એ કેટલા હોય તો કે 2 કરતા છે એ વધુ હોય તો એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો આપણે અહીંયા છે એને આપણે વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે છે એ લખવાના છે અને આપણે લખશું અને કહીશું કે આ સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે. તો એક પછી એક જોઈએ. પહેલા આ પ્રશ્ન છે જોઈએ અને પછી આ પ્રશ્ન છે જોઈએ. તો શું આપેલું છે તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. હવે આનું સાદુરૂપ છે એ આપવાનું છે. તો અહીંયા સુધી છે એ આ એક પદ કહેવાય અને આ બીજું પદ કહેવાય, બરોબર? અહીંયા છે એ પ્લસ આપેલ છે એટલા માટે. તો અહીંયા આપણે આ ત્રણેયમાંથી 13 કોમન નીકળશે અને આ 13 કોમન નીકળશે. મતલબમાં આ ત્રણેય સંખ્યા છે, બરોબર, ગુણાકારમાં છે, એમાંથી 13 કોમન કાઢશું અને અહીંયા સરવાળામાં, બરોબર, આ સરવાળો આપ્યો અને પછી 13 છે તો ત્યાંથી 13 કોમન કાઢશું એટલે કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 છે એ કોમન કાઢવાના છે. અહીંયા આપણે 12 લખી નાખીએ, બરોબર? 7 ગુણ્યા 11 13 છે એ કોમન કાઢશું તો પાછો અંદર ગુણાકાર કાઢશું તો ઉપરનું છે એ આવશે, બરોબર? પ્લસ 1, બરોબર? હવે શું કરશું તો કે આનું સાદુરૂપ છે આપશું. આ 13 એમનેમ આનું સાદુરૂપ આપીએ તો 7 ગુણ્યા 11 પેલા છે એ ગુણાકાર થાય, બરોબર? શા માટે તો કે ભાગુ સબામાં છે એ પેલા ગુણાકાર આવે. આપણને નિયમ છે એ ખબર હોવી જોઈએ, બરોબર? ભાગુ સબા વાળો. ભાગુ સબા, ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. તો પેલા ગુણાકાર છે એ આવે, બરોબર? ગુણાકાર પેલા આવશે પછી સરવાળો આવશે. તો પેલા ગુણાકાર કરીએ તો 11 + 77 થાય વત્તા 1. 77 વત્તા 1 કરશું. હવે 13 ગુણ્યા 77 વત્તા 1 એટલે 78. હવે 78 છે એના આપણે અવિભાજ્ય અવયવ છે એ મેળવવાના થાય, બરોબર? તો અહીંયા છે અવિભાજ્ય અવયવ છે એ મેળવીએ. 78 2 વડે ભાગ ચાલશે, 2 તેરી 6 અને 2 નવા 18 એટલે 39 આવશે. હવે 3 વડે ભાગ ચાલશે તો 3 એકા 3, 3 તેરી 9, 13 છે એ અવિભાજ્ય સંખ્યા મળી. તો 78 ને આપણે લખવા હોય તો આ બધું છે એ લખી શકાય, બરોબર? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13 છે એ કેટલી વખત થશે તો કે 2 વખત થશે, બરોબર? આ પેલા મૂકી દઈએ, પેલા આ મૂકીએ ગુણાકારમાં 13, આ પાછળ લખ્યા, બરોબર? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13 કેટલી વખત તો કે 2 વખત. આ ગુણાકારમાં છે એટલે 2 વખત થશે. તો આપણને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે એ મળ્યો, બરોબર? તો આપણે કહી શકીએ કે આ સંખ્યા છે એ કેવી થાય તો કે વિભાજ્ય થાય. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. તેથી અહીંયા લખી નાખો, બરોબર? તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ
વિભાજ્ય સંખ્યા થશે. ત્યારબાદ આપણે બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ. બરોબર, આ પેલો પ્રશ્ન છે એ સમજાયો હશે, એની ઉપરથી નથી આપણે બીજો પ્રશ્ન છે એ લખવાનો છે. તો પેલા રકમ છે આપી લખું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. હવે અહીંયા જોઈએ તો ગુણાકારમાં એક વખત 5 છે, વત્તા કરીને બીજી વખત 5 સરવાળામાં છે. તો 5 કોમન કાઢશું. જેમ અહીંયા છે આપણે 13 કોમન કાઢ્યા હતા. બરોબર, 13 કોમન કાઢ્યા હતા, એવી રીતના 5 કોમન કાઢીએ તો અંદર શું રહે તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા ચોરી 5 છે આપણે 12 કાઢ્યા એટલે 5 નહીં આવે. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને અહીંયાથી આપણે છે 5 કોમન કાઢ્યા એટલે ત્યાં શું વધશે તો કે 1 વધશે. ફરી આપણે 5 નો ગુણાકાર અંદર કરીએ તો આની સાથે એકવાર ગુણાશે અને આની સાથે ગુણાશે. બરોબર, એટલે ઉપરનું ટર્મ છે એ આવી જશે. હવે આપણે સાદુરૂપ આપીએ તો પેલા ભાગુ સભામાં શું હોય તો કે ગુણાકાર હોય. તો આ બધાનો છે ગુણાકાર આપણે કરવાનો છે. તો 1 ગુણ્યા 2 કરીએ તો 2 જવાબ આવશે. 2 તેરી 6, 6 ગુણ્યા 6 એટલે 36, 36 ગુણ્યા 7 ચોક 28 કરશું. બરોબર, 36 ગુણ્યા 28. અહીંયા બે સંખ્યા છે એટલે પેલા 0, 2 છક 12 નો બગડો વધી 1, 2 તેરી 6 ને 1 7. હવે 8 છક 66, 36, 47, 42, 48 નો આઠડો વધી 4, 8 તેરી 24, 24 ને 4 28 એટલે 8. આનો સરવાળો કરીએ. બરોબર, 2 ને 8 10 ની શૂન્ય વધી 1, 3 ને 7 10 તો 1000 ને 8 આવે છે. બરોબર, હવે અહીંયા મૂકીએ. કોનો જવાબ મળ્યો તો કે ખાલી એટલાનો જ. બરોબર, આ બધાનો ગુણાકાર જ કર્યો છે. હવે સરવાળો હજી બાકી. તો પેલા 1008 લખશું વત્તા 1. હવે 5 ગુણ્યા કેટલા તો કે 1009. 1008 માં 1 ઉમેરીએ તો 1009 થશે. હવે 1009 છે એ કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. જેના અવયવ છે કયા કયા મળે તો કે 1 અને 1009 આ બે સંખ્યા તે મળે, એટલા માટે એ અવિભાજ્ય સંખ્યા થશે. હવે આપણે આ સંખ્યા આવડી આ મળી. હવે એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખીએ તો 5 ગુણ્યા 1009 લખાય. હવે આપણે આ વાક્ય લખવાનું રહે. બરોબર, કે અહીંયા આપણે આ જે સંખ્યા છે એ લખશું ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. એટલા માટે જે સંખ્યા છે આપી હતી એ કેવી થશે તો કે વિભાજ્ય થશે. તો હું લખું ફરી 5 અહીંયા ઉપરનું જે હતું બરોબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી શકાય માટે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 વત્તા 5 એ વિભાજ્ય થશે. વિભાજ્ય થશે. બરોબર, અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે બંનેને લખી શકાય છે. એટલા માટે એ સંખ્યા કેવી થાય તો કે વિભાજ્ય છે થાય. બરોબર, એટલે કે આનું સાદુરૂપ આપીએ એને આપણે 2 વડે ભાંગી શકીએ, 3 વડે ભાંગી શકીએ અને 13 વડે ભાંગી શકીએ. બરોબર, એટલે કે આના અવયવ છે કયા કયા મળે તો કે 2, 3 અને 13 છે એ મળે. એટલે કે 2 કરતા વધુ મળે છે. એટલા માટે આ જે સંખ્યા છે એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. અને આવી એવી જ રીતના આ સંખ્યાના અવયવ છે કયા કયા મળે તો કે 5 અને 1009 મળે. એટલે કે એક તો 2 કરતા વધુ થાય અવયવ
કેમ કે 5 મળે છે અને 1009 મળે છે, બરોબર. અને બીજું જે આ સંખ્યા હોય, બરોબર, પેલા ગુણાકાર કરશું અને સરવાળો કરશું, એની કઈક સંખ્યા બનશે, બરોબર. તો એ સંખ્યા વડે એને નિશેષ ભાંગી શકાય, એટલે કે 2 કરતા વધુ અવયવ છે એ મળે છે. 1, 5, 1009 અને એ સંખ્યા પોતે. તો એ સંખ્યા વિભાજ્ય સંખ્યા કહીશું, બરોબર. એટલે થશે. તો અહીંયા આપણે 2 પ્રશ્ન છે એ જોયા. તો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જણાવજો, અને વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ આપણે એક બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો અહીંયા સુધી રાખીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.